જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ તારીખ 18 ફેબ્રુઆરી 2026થી લઈને તારીખ 19 માર્ચ 2026 સુધી ચાલતો ફાગણ માસના મહાત્મ્ય વિશે, વ્રત તહેવારની જાણકારી તથા આ માસમાં કયા દેવની પૂજા કરવી શુભમાં મહત્વ છે. આ માસનું તે સર્વે કાંઈ જાણીશું. જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ઓમ ત્રંબકમ યજામહી સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ વંદના મૃત્યુ મોક્ષીયમામૃતમ. બોલો ભગવાન શક્તિપતિ મહાદેવની જય. મિત્રો, ફાગણ માસ એટલે કે ફાલ્ગુની નક્ષત્રની યુક્ત આ માસ હોય છે, માટે આ માસને ફાગણ માસ કહેવાય છે. ફાગણ માસમાં ધીરે ધીરે ઠંડી ઓછી થાય છે અને ગરમીનો સમકારો દેખાય છે. આપણા હિન્દુ પંચાંગ અનુસાર સૌથી વધુ તહેવાર આ માસમાં જ આવે છે. મહત્વપૂર્ણ તહેવાર છે, જેમાં હોળી ધૂળેટી ખાસ મહત્વ ધરાવે છે. વરસમાં જે પ્રમુખ તહેવાર આપણે હોળીનો ઉત્સવ મનાવીએ છીએ અને જે મહાશિવરાત્રિ, આ ઉપરાંત ભગવાન નારાયણની ઉપાસના આ માસમાં થાય છે અને શિવજીની ઉપાસના પણ ધાર્મિક કેલેન્ડર અનુસાર સૂર્યના આ માસ દરમિયાન રાશિમાં રહે છે, એટલે કે મીનારક કમૂરતા પણ રહે છે અને ફાગણ માસની શરૂઆતથી જ 8 દિવસ હોળિકા મનાય છે કે જે એટલા માટે 8 દિવસ સુધી કોઈ શુભ કાર્ય થતા નથી. આ માસ ભગવાન વિષ્ણુ અને શિવજીને સમર્પિત છે. પૌરાણિક માન્યતા અનુસાર ફાગણ માસમાં ચંદ્રદેવનો જન્મ પણ થયો હતો, એટલા માટે આ માસ ચંદ્રદેવની પૂજા પણ ગણાય છે. ચંદ્રદેવની નિત્ય પૂજા કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે અને સોમવારનું વ્રત ઉત્તમ ફળ આપનાર છે. આ માસમાં જરૂરિયાતમંદોને જો દાન પુણ્ય કરવામાં આવે, શુદ્ધ ઘી, સરસોયાના તેલ, અનાજ, વસ્ત્ર આદિનો તો પુણ્યની પ્રાપ્તિ થાય છે. સાથે જ પિતૃઓની આત્માને પણ શાંતિ પ્રાપ્ત થાય છે. ફાગણ માસમાં શિવજીની ઉપાસના ખાસ કરીને થાય છે. સફેદ પુષ્પ, દહીં, શંખ, ખાંડ, ચોખા, ચંદન, સફેદ રંગના વસ્ત્રો આદિ કરાય છે. જે ભક્ત પ્રહલાદજીના આ માસમાં પૂજા થાય છે અને ભક્ત વત્સલ ભગવાન નરસિંહ ભગવાનની જે વિષ્ણુ ભગવાનના જ અવતાર મનાય છે, તેની પૂજા થાય છે. સાથે જ ભગવાન શિવ અને કામદેવનું પણ સ્મરણ થાય છે. આ માસમાં શિવલિંગની પૂજા ઉત્તમ મનાય છે. ફાગણ માસમાં ભગવાન મહાદેવનો રુદ્ર અભિષેક કરાય છે. ચમત્કારિક ઉર્જાની પ્રાપ્તિ થાય છે. આ મહિનામાં અન્ન, ગોળ, વસ્ત્ર, તલ અને ચોખાનું દાન વિશેષ લાભ પ્રાપ્ત કરાવાય છે. ફાગણ માસ એટલે કે પાનખર ઋતુ. ફાગણ માસ પ્રકૃતિ ચાર તરફ ફૂલી ખીલાવે છે અને આ માસ પાક પણ સારો રહે છે. આ માસમાં એટલા માટે ઘઉં તથા મોટું અનાજ જે છે તેનું સેવન કરવું લાભ પ્રાપ્ત કરાવે છે. આ માસમાં એકદમ ગરમ કે ઠંડી તાસીરવાળી ચીજ ન ખાવી જોઈએ. સ્વાસ્થ્ય ખરાબ થઈ જાય કે સંભવ હોય તો આ માસમાં પૌષ્ટિક ફળ આહાર સેવન કરવું. આ માસમાં રંગબેરંગી વસ્ત્રોને ધારણ કરવા શુભ મનાય છે અને ઇન્દ્ર પ્રયોગ પણ કરવા. ચંદનની ખુશ્બુ ભગવાનને પણ સમર્પિત કરાય છે અને પોતે પણ આ ખુશ્બુનો ઉપયોગ કરી શકે છે. ઇત્ર આદિ અમુક આસન ઉપાય પણ કરવા જોઈએ. આ માસમાં જેમ કે આ મહિનામાં પ્રતિદિન ભગવાન શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી, ભગવાનને તુલસી દળ સમર્પિત કરવાથી માનસિક તણાવમાંથી છુટકારો પ્રાપ્ત થાય. દીર્ઘકાલિક રોગ, પરેશાની, બીમારીમાંથી મુક્તિ મળે છે. ભગવાનને ચંદનનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. મસ્તક ઉપર તિલક, આર્થિક તંગી દૂર કરવા માટે આ
માસમાં લક્ષ્મી પૂજન થાય છે. ધન સંબંધિત સમસ્યામાંથી મુક્તિ મળે છે. સપના પ્રાપ્ત થાય છે. ઓમ સોમ સોમાય નમઃ આ મંત્રનો જપ નિત્ય 108 વાર જપવો જોઈએ. કુંડળીમાં ચંદ્ર જો કે કમજોર હોય તો શુભ ફળની પ્રાપ્તિ કરાવાય છે. જ ન અથવા તો કોઈ પણ દોષ હોય તો આ માસમાં ચંદ્રદેવની સંબંધિત સફેદ શંખ કે ખાંડ કે સાકર, ચોખા છે, સફેદ ચંદન છે, સફેદ વસ્ત્ર છે, તેનું દાન પુણ્ય કરવું સર્વોપરી મનાય છે. ચંદ્રમા કુંડળીમાં સારા કે શુભ ફળની પ્રાપ્તિ કરાવે છે. ફાગણ માસ નિત્ય રોજ સવારે ઉઠીને સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ગંગાજળ જો હોય તો ઘરમાં છંટકાવ કરવો અથવા શુદ્ધ જળની છંટકાવ કરીને દેવની ઉપાસના કરવી જોઈએ. આપણા ઘર મંદિરમાં જે કંઈ દેવી દેવતા બિરાજમાન છે, આપણા ઈષ્ટ દેવતા છે, તેમનું ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ પંચ અમૃત મીઠાઈ ફલ રોલી મોલી કપૂર આદિ પૂજન કરવું જોઈએ. ફાગણ માસમાં વ્રત તહેવાર પર ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવા જોઈએ. તો તમને ફલ મીઠાઈ ચંદન અર્પિત કરવા જોઈએ અને તેને દાન કરવું જોઈએ. આપણાથી પહોંચી શકાય આ માસમાં ભગવાન શ્રી કૃષ્ણને યુવા સ્વરૂપની પૂજા થાય છે. ગુરુના રૂપમાં પણ ભગવાન શ્રી કૃષ્ણની પૂજા થઈ શકે છે. સંતાનની કામના રાખવાવાળા દંપતી આ માસમાં બાલકૃષ્ણની સેવા કરીને પૂજા ઉપાસના કરે અને પ્રેમ પ્રાપ્ત કરવાની ઈચ્છા હોય તેઓ કૃષ્ણની તથા જ્ઞાન પ્રાપ્ત કરવાવાળા ઈચ્છુક ભક્તજનો વૈરાગ્ય પ્રાપ્ત માટે પણ જ્ઞાની કૃષ્ણ જે ગીતાજીમાં બોધ આપે છે તેવા ભગવાન શ્રી કૃષ્ણ મૂર્તિ ઉપાસના કરે છે. મન હૃદય આમ કરવાથી લાભની પ્રાપ્તિ થાય છે. આ માસમાં શાલિગ્રામની પૂજા, તુલસીજીની પૂજા, પિતૃઓની પૂજા, પીપળાના વૃક્ષની પૂજા તે ધન ધાન્ય પરિપૂર્ણ કરે છે. હવે આપણે જાણી લઈએ કે ફાગણ માસના વ્રત તહેવાર વિશે. ફાગણ માસની શરૂઆત થાય છે એટલે કે ચંદ્ર દર્શન થાય છે અને પૂર્ણિમાનો ચંદ્ર ધીરે ધીરે પૂર્ણ થતો જાય છે. ફાગણ માસની બીજ એટલે કે ફુલેરા બીજ ભગવાન મહાદેવની પૂજા ઉપાસના થાય છે. આ ઉપરાંત વિનાયક ચતુર્થી પણ આવે છે.